નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો દેશભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ અને આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર, સહાયક બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી પોતાના 20 જેટલા મુખ્ય મુદ્દાઓને લઈ અને સરકાર સમક્ષ 2 દાયકાઓથી લડી રહ્યા છે. તો દર વખતે બજેટમાં સરકાર સામે આ કર્મચારીઓ આશા રાખીને બેસે છે કે સરકાર બજેટમાં ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓના માનદ વેતન તેમજ જે 20 જેટલી મુખ્ય માંગણીઓ છે આ કર્મચારીઓને તેને લઈ અને મિત્રો ચર્ચાઓ કરશે. પરંતુ આ વખતે એટલે કે વર્ષ 2025-26ના બજેટમાં પણ આ 24 લાખ જેટલા કર્મચારીઓને ફરીથી નિરાશા સાંપડી છે. ત્યારે હવે બજેટ પૂર્ણ થઈ ગયું અને કર્મચારીઓને ફરીથી મિત્રો લોલીપોપ હાથમાં આવ્યું છે. ત્યારે કર્મચારી ગણ દ્વારા એટલે કે ઓલ ઇન્ડિયા આંગણવાડી ફેડરેશનના જે હોદ્દેદારો છે તેમણે મિત્રો વિપક્ષની વાટ પકડી છે. એટલે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને તેઓ ગતરોજ મળ્યા હતા અને રાહુલ ગાંધીને આંગણવાડી કર્મચારીઓના જે પ્રશ્નો છે, પ્રાણરૂપ પ્રશ્નો, તેને મિત્રો તેમણે જણાવ્યા હતા. રાહુલ ગાંધીએ મિત્રો આ આંગણવાડી કર્મચારીઓના જે છે તે પ્રશ્નોના અવાજ બનવાની વાત કરી છે અને આગામી સમયમાં એટલે કે મિત્રો હવે જે 4 એપ્રિલ સુધી જે બજેટ સત્ર મળવાનું છે તેમાં ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધી વિપક્ષ દ્વારા આ આંગણવાડીના અધિકારો માટે અવાજ જે છે તે બનશે અને તેઓ આ પ્રશ્નો લોકસભામાં આ સમસ્યાઓને ઉઠાવવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે ઓલ ઇન્ડિયા આંગણવાડી ફેડરેશનના જે પદાધિકારીઓ છે તેમણે રાહુલ ગાંધી વિપક્ષના નેતા કોંગ્રેસ સામે કયા કયા મુદ્દાઓ જે છે તે મુખ્ય મુદ્દાઓ મૂક્યા છે અને શું માંગણીઓ છે કર્મચારીઓની અને જેને લઈ અને વિપક્ષ મિત્રો લોકસભામાં જે છે તે મિત્રો આ મુદ્દો જગાવશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ગતરોજ ઓલ ઇન્ડિયા ફેડરેશનના પદાધિકારીઓ રાહુલ ગાંધીને મળ્યા હતા. રાહુલ ગાંધી આંગણવાડીના અધિકારી માટે અવાજ બનશે, લોકસભામાં સમસ્યાઓનો ઉઠાવવામાં આવશે. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદના સંકુલમાં આંગણવાડી કાર્યકરોના પ્રતિનિધિ મંડળને મળ્યા હતા. આંગણવાડી પ્રતિનિધિ મંડળે રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે સરકારે આંગણવાડી કાર્યકરોના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળવા જોઈએ, પરંતુ સરકાર આંગણવાડીની સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપી રહી નથી. આ બેઠકના સંદર્ભમાં કોંગ્રેસના સત્તાવાર સોશિયલ એકાઉન્ટ પરથી રાહુલ ગાંધીનો એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આંગણવાડી બહેનો આખો દિવસ સખત મહેનત કરે છે, તેથી તેમનું સન્માન થવું જોઈએ અને તેમનો અવાજ સાંભળવો જોઈએ. સરકાર સમસ્યાઓનો ઉકેલ લાવવાને બદલે તેમને અવગણી રહી છે. આંગણવાડી પ્રતિનિધિ મંડળને મળ્યા બાદ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરો દેશના વિકાસની કરોડરજ્જુ છે. સરકારે તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ અને યોગ્ય સન્માન આપવું જોઈએ, જેથી આ દેશની તમામ આંગણવાડી બહેનોને તેમનો અધિકાર મળી રહે. કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભૂખમરો અને કુપોષણ સામેની લડાઈમાં આંગણવાડી કાર્યકરો અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, પરંતુ આજે સરકારની ઉપેક્ષાના કારણે આંગણવાડી કર્મચારીઓની તેમની સમસ્યાઓની સુનાવણી અને સન્માન માટે જે છે તે મિત્રો વિનંતી કરી અને દરબદર ભટકવું પડે છે. દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવે પણ તેમના એક્સ એટલે કે જૂના ટ્વિટર એકાઉન્ટ પર આંગણવાડી સંબંધિત વિડીયો અપલોડ કર્યા છે, જેમાં તેમણે લખ્યું છે કે આંગણવાડી બહેનો તેમની અથાગ મહેનત અને સમર્પણ દ્વારા ભૂખમરા અને કુપોષણ સામેની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આંગણવાડી પ્રતિનિધિ મંડળે દેશના સૌથી મોટા વિપક્ષી પક્ષના નેતા રાહુલ ગાંધી સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી છે, જેમાં આંગણવાડી ભવિષ્ય નિધિ એટલે કે ગ્રેજ્યુટી ચૂકવવાની અને નોકરીને કાયમી કરવાની માંગણી, લઘુત્તમ વેતન ચૂકવવાની માંગણીનો સમાવેશ થાય છે. આંગણવાડી પ્રતિનિધિ મંડળે રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આંગણવાડી કાર્યકરોને અને તેડાગરોને ગ્રેજ્યુટી આપવાનો આદેશ જારી કર્યો છે, પરંતુ કેન્દ્ર સરકાર સુપ્રીમના કોર્ટના આદેશની અવગણના કરી રહી છે. જ્યારે ગુજરાત હાઈકોર્ટે ગત 30 ઓક્ટોબરના રોજ આંગણવાડી કાર્યકરો અને કર્મચારીઓને નિયમિત કરવા માટે અને કાયમી કરવા માટેની સૂચનાઓ આપી છે. બધા મુદ્દાઓ સાંભળ્યા પછી રાહુલ ગાંધીએ આંગણવાડીના મુદ્દાઓ સંસદમાં પણ ઉઠાવવાની ખાતરી આપી છે. પ્રતિનિધિ મંડળે જણાવ્યું છે કે આંગણવાડીનો પ્રચાર બંધ છે અને લાંબા સમયથી લાભાર્થી દીઠ પોષણની રકમમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આંગણવાડી મંડળે જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકાર બજેટમાં આંગણવાડી કાર્યકરોને લાભ આપતી હતી, પરંતુ આ સરકારે બજેટમાં આંગણવાડીઓને કોઈ લાભ આપ્યો નથી. આમ મિત્રો જે હજારોની સંખ્યામાં જે દેશમાં લાખોની સંખ્યામાં જે આંગણવાડી કર્મચારીઓ છે તેમનો અવાજ આગામી બજેટ સત્ર જે 4 એપ્રિલ સુધી ચાલવાનું છે